પવિત્ર શ્રાવણ માસના દરેક શિવ ભક્તોને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેણે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહારનું રહસ્ય સમજાવ્યું, મહાદેવનો જન્મ કેવી રીતે થયો હશે? મહાદેવનો જન્મ થયો હતો કે તેઓ અનાદિ હતા. બ્રહ્મા અને વિષ્ણુ પણ જેનો આદિ અને અંત શોધી શક્યા નહીં એવી અનંત જ્યોતિ શું હતી? આજે શ્રાવણ માસના પવિત્ર અવસર પર આપણે સાંભળવાના છીએ ભગવાન શિવના પ્રાગટ્યની અદ્ભુત અને રોમાંચક કથા. તો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આ માત્ર કથા નથી, આપણા જીવનને અહંકાર છોડી અને સત્ય તરફ લઈ જતો મહાદેવનો સંદેશ છે. લોક સાહિત્યકાર વસરામ ચૌધરી ઉર્ફે ચેહર છુરુના સર્વને હર હર મહાદેવ. શ્રાવણ માસ શિવ કથા ભાગ 1, શિવ પ્રાગટ્ય કથા. હિન્દુ ધર્મ ગ્રંથોમાં ભગવાન શિવને અનાદિ અને અનંત અને સ્વયંભૂ પરમાત્મા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેથી શિવજીનું પ્રાગટ્ય સામાન્ય જન્મથી જેમ થયું નથી. તેમની પ્રાગટ્ય કથા વિવિધ પુરાણોમાં જુદી જુદી રીતે મળે છે. તેમાં શિવ પુરાણ અને લિંગ પુરાણમાં વર્ણવાયેલી અનંત જ્યોતિર્લિંગની કથા અત્યંત પ્રસિદ્ધ છે. એક વખત ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે ચર્ચા થઈ કે સર્વોચ્ચ અને મૂળ તત્વ કોણ છે. એક સમય અચાનક તેમની વચ્ચે એક અદ્ભુત અગ્નિસ્તંભ, દિવ્ય જ્યોતિનો અનંત સ્તંભ પ્રગટ થયો. તેનો આરંભ કે અંત કોઈને દેખાતો નહોતો. વિષ્ણુ ભગવાનને તેનું મૂળ શોધવા માટે વરાહ સ્વરૂપ ધારણ કર્યું અને નીચે તરફ ગયા, જ્યારે બ્રહ્માજી હંસ સ્વરૂપે ઉપર તરફ ગયા. બંને ઘણો સમય શોધતા રહ્યા, પરંતુ જ્યોતિનો અંત કે આરંભ મળી શક્યો નહીં. અંતે વિષ્ણુ ભગવાને પોતાની સમર્થતા સ્વીકારી અને પરમ તત્વને નમન કર્યું. બ્રહ્માજીએ પણ સત્યનો સ્વીકાર કર્યો. ત્યારે તે અનંત જ્યોતિમાંથી ભગવાન શિવનું દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. મહાશિવરાત્રિના દિવસે શિવજીના લિંગ સ્વરૂપનું પ્રાગટ્ય થયું હતું. પરમ જ્યોતિનું પ્રતીક શિવલિંગ તરીકે માનવામાં આવે છે. લિંગનો અર્થ અહીં માત્ર કોઈ આકાર નહીં, પરંતુ પરમ તત્વનું ચિહ્ન અથવા પ્રતીક એવો થાય છે. શિવલિંગ આપણાને યાદ અપાવે છે કે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ અને અનંત અપરિમિત જે ભગવાન શિવજીનો જગતને સંદેશ છે કે હું અનાદિ છું, અનંત છું, મારો કોઈ આરંભ કે અંત નથી. હું નિરાકાર છું. સૃષ્ટિમાં બ્રહ્મા સર્જન કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને રુદ્ર સ્વરૂપે સંહારનું કાર્ય થાય છે જે હું કરું છું. પરંતુ પરમ તત્વ એક જ છે. આ રીતે શિવજીને પરમ બ્રહ્મ મહાદેવ અનંત જ્યોતિ સ્વરૂપ તરીકે ઓળખવામાં આવ્યા. આ કથા આપણાને 3 મહત્વની વાતો શીખવી જાય છે. પહેલી વાત કે પરમાત્મા અનંત છે, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી તેનું સંપૂર્ણ માપન થઈ શકતું નથી. બીજી વાત કે અહંકારનો ત્યાગ જરૂરી છે. પોતાને સર્વોચ્ચ માનવાને બદલે સત્ય સામે નમ્ર બનવું જોઈએ અને સત્યની સાથે રહેવું જોઈએ. અને ત્રીજી વાત મહત્વની, શિવ એટલે કલ્યાણ. શિવી શબ્દનો જ ભાવ જ કલ્યાણકારી અને મંગલમય છે. તો સર્વ શિવ ભક્તોને ફરીથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. બીજા એપિસોડમાં મળશું, બીજા ભાગમાં મળશું. ત્યાં સુધી સર્વને જય માતાજી, હર હર મહાદેવ.